નમસ્કાર. આજે તારીખ 27 નવેમ્બર 2025 ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર કવિ બોટાદકરના 156માં જન્મદિન પ્રસંગે અભિલાષ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે કવિ બોટાદકરના જીવન કવન વિશે સાહિત્યકાર માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી વક્તવ્ય આપશે. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી હર્ષદભાઈને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાની 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન કરવાના હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થતું હોય છે. આજની પેઢીને પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સાહિત્ય સર્જકો પર પડે અને એ સાહિત્ય સર્જકોએ જે સાહિત્ય સર્જન કર્યું છે એના તરફ એમની વિશેષ દૃષ્ટિ પડે એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થતું હોય છે. સૌપ્રથમ આપણે વક્તાનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે હર્ષદભાઈનું સ્વાગત કરે. આભાર વ્યાસ સાહેબ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. કવિ બોટાદકરના જીવન કવન વિશે માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી વક્તવ્ય આપશે. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી હર્ષદભાઈને વિનંતી આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. નમસ્કાર. ભારત વર્ષમાં આપણે જોતા આવ્યા છીએ, ગુજરાત સહિત બધે આપણી પ્રજા એના જે સાહિત્યકારો છે ને એને બહુ પ્રેમ કરે છે, એને બહુ આદર કરે, એની જન્મ તારીખ યાદ રાખે, એની અવસાન તારીખ યાદ રાખે. જીવનના અનેક ક્ષેત્રો છે અને અનેક ક્ષેત્રોમાં અનેક મોટા મહાનુભાવો થયા છે. એ બધા જ એટલા જ મૂલ્યવાન, મહત્વના અને એમની તારીખો પણ એટલી જ મહત્વની હોય છે. પણ સાહિત્યકાર જે હોય છે ને એના માટે લોકોના હૃદયમાં બહુ જુદી જ લાગણી હોય છે. સાચો સાહિત્યકાર છે ને એ કોઈ પણ પેઢીના ભાવકને, એ મારા દાદા હોય કે મારો પૌત્ર હોય, કોઈ પણ પેઢીના ભાવકને એ એટલો જ પ્રભાવ એના ઉપર એ પાથરતા હોય છે અને એ બધા એટલો પ્રેમ કરતા હોય છે. મને ઘણી વખત એવું થાય કે મેં રવિન્દ્રનાથને કેમ ના જોયા, આવો વિચાર આવે. એમ થાય કે થોડા વહેલા જન્મ્યા હોત તો સારું હતું, એમ એ કવિને જોયા હોત તો કેવું લાગત. હા, એવી રીતે આપણે ત્યાં આ બધા સર્જકોને આપણે છેવટે તો એમના શબ્દ દ્વારા જ મળતા હોઈએ છીએ, પણ એમનો શબ્દ એવો કેવો કે તમારે એની જન્મ તારીખે કાર્યક્રમ કરવો પડે. આ મહત્વ છે. એ આપણી સંસ્કારિતા પણ છે. જગતમાં તો બધું છે, જો સારું છે ને ખરાબ છે, આમ છે, બધું જ છે. પણ તેમ છતાં જે સંવેદનશીલ માણસો છે, જેને કંઈક જીવનની ઉર્ધ્વ એવી કામના છે, એવા જે લોકો છે એ આ બધા સર્જકોને યાદ રાખતા હોય છે. ગુજરાતી કવિતામાં આખી ગેલેક્સી છે આપણી પાસે. નરસિંહ મહેતાથી માંડીને અનેક 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 કવિઓ, અને કેવા સુંદર સરસ કવિઓ યાદ રહી જાય એવા. એમાં બોટાદકર એક એવું નામ કે ભાગ્યે જ કોઈ એના નામથી અજાણ હશે.
બોટાદ કર એટલે બીજી કઈ ખબર નથી, પણ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આટલું તમે બોલો એટલે આ તો કહેવતની જેમ, રૂઢિપ્રયોગની જેમ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એ તમને કોઈની માં ગુજરી ગઈ હોય, એનું બેસણાનું કાર્ડ હોય ને, એના ઉપર આ લખેલી પંક્તિ મળશે. આ કવિની સફળતા છે. એનો અર્થ એવો નથી કે કવિએ બીજું કંઈ કર્યું નથી, માત્ર જનનીની જોડ જ લખ્યું છે. અદભુત કવિ છે આ એક. અને મનીષભાઈનો હું આગોતરો આભાર માનું કે જૂની પેઢીના આ સર્જકોને વાંચતા તો હોઈએ, આપણે જોતા પણ હોઈએ, પણ જરા ઊંડા ઉતરીને એક અભ્યાસ કરવાની તક આ નિમિત્તે મળતી હોય છે, તો એમાં આપણને ફાયદો થતો હોય છે. હું બોટાદકરને જે રીતે ઓળખતો હતો એ રીતે એમના પુસ્તકો વાંચ્યા પછી એ ઓળખાણ વધારે મજબૂત થઈ, થોડીક જુદી પણ થઈ. અને મારો આનંદ તો મારો છે જ. આ તમે બધા સાંભળશો એ તમારો આનંદ. પણ ધારો કે કોઈ અહીંયા ઓડિયન્સમાં ના હોય તો પણ મેં જે મજા કરી છે આ વાંચતી વખતે, મને જે આનંદ આવ્યો છે એની તોલે તો કઈ બીજું આવે જ નહીં. તો એ મારી જે કંઈક હોય એ ઉપલબ્ધિ છે. મેં શીર્ષક એવું આપ્યું છે કે બોટાદકરની કવિતાનું માધુર્ય. આ મધુરીનો કવિ છે, માધુરીનો કવિ છે. ગુજરાતી સાહિત્ય જગતમાં ઈસવીસન 1887 ની સાલ બે કારણે મહત્વની બની રહી છે. એક તો એ કે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતી ચંદ્રનો પ્રથમ ભાગ પ્રગટ થયો, અને બીજું એ જ સાલમાં કુસુમમાળા નામે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો કાવ્ય સંગ્રહ પણ પ્રગટ થયો. આ કુસુમમાળાના પ્રાગટ્ય ટાણે જ, એટલે કે પોતાની 18 વર્ષની ઉંમરે કવિ બોટાદકર પણ પોતાની કવિતાનો પ્રારંભ કરે છે. આ ઉગીને ઉભા થતા કવિ વિશે એ વખતે ઉગીને ઉભા થતા કવિ વિશે નરસિંહરાવ દિવેટિયા લખે એ જ મોટી ઘટના ગણાય. નરસિંહરાવ શું કહે છે એ સાંભળવા જેવું છે. મારા મનથી તો બોટાદકર કવિતા દેવીના મંદિરમાં અગ્રસ્થાનના અધિકારી છે. હેમને વિશે લગીર ઇન્ટુ ઇન્વર્ટેડ લગીર થોડુંક હેમને વિશે લગીર એમ સંજ્ઞા તો નહીં જપાય. એ વિરાટ સ્વરૂપના કવિ નથી તો વામન સ્વરૂપના પણ નથી જ. માનવ જીવનના ભવ્ય પ્રદેશો, માનવ સ્વભાવના પ્રચંડ ભાવો, ભાવ યુદ્ધો ઇત્યાદિ ચંડ પ્રસંગોનો બોટાદકરની કવિતા સ્પર્શ નથી કરતી, પરંતુ જીવનના, ખાસ કરીને ગૃહ જીવનના કોમળ, ગૂઢ, ચારુતાયુક્ત પ્રસંગો અને ભાવોના સૂર આ કવિની વીણામાં અજબ સંગીત ઉત્પન્ન કરે છે. અને આ ક્ષેત્રમાં બોટાદકરની કલા અને પ્રતિમા અદ્વિતીય છે. હવે નરસિંહરાવ આટલું કહ્યું પછી આપણે કઈ ન બોલીએ તો ચાલે, આમ તો આમાં બધું આવી ગયું. પણ ના, મારે પણ કંઈક કહેવું છે. આટલા વર્ષે મારા પુરોગામી સર્જક શું કહી ગયા છે એ આ સમયના કવિ તરીકે મારે વાત કરવી છે, એટલે હું આ વાત માંડું છું. કવિ બોટાદકરનું ખરું નામ દામોદરદાસ ખુશાલદાસ શાહ હતું. દશા મૂળ જ્ઞાતિમાં જન્મેલા આ કવિએ મહારાષ્ટ્રીય ઢબે ભાવનગર રાજ્યના પોતાના ગામ બોટાદને સાંકળીને બોટાદકર એવું ઉપનામ ઘડી કાઢ્યું હતું. એ વખતે એવો ચાલ હતો, કુસુમાકર, બોટાદકર, એવા બધા નામ રહેતા હતા. એમના કુટુંબનો અસલ વ્યવસાય તો તમાકુનો હતો. અત્યારે તો મુશ્કેલી થઈ જાય, લાયસન્સ લેવા પડે. પરંતુ એમના પિતાએ બે પાંદડે થવાય એ હેતુથી કાલા કપાસનો વેપાર પણ કરી જોયો, પરંતુ એમાં લાભ થવાને બદલે હાનિ થઈ. ઘણી મોટી કહેવાય એવી ખોટ ગઈ. દામોદર 7 જ વર્ષના હતા ત્યારે એમના પિતાનું દુર્ભાગ્યપૂર્ણ અવસાન થયું. પરિણામે પિતા તરફથી વારસામાં સમૃદ્ધિને બદલે ગરીબી જ મળી. એટલે 6 ગુજરાતી ભણીને તરત જ 14 વર્ષની ઉંમરે કુટુંબના ભરણ પોષણ માટે માસિક રૂપિયા 2.5 પગારવાળી શિક્ષકની નોકરી લેવી પડી, અને અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરવાની એમની ઈચ્છા અધૂરી જ રહી ગઈ. એ સમયે કેળવણી ખાતામાં 2 પ્રકારના શિક્ષકો હતા, જુનિયર અને સિનિયર ટ્રેન્ડ. બોટાદકરને સિનિયર ટ્રેન્ડ થવું હતું. આ માટે એમણે રાજકોટ ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાં દાખલ થવા માટેની પરીક્ષા આપી, એન્ટ્રન્સ ટેસ્ટ કહીએ ને એ. પણ પ્રાવેશિક પરીક્ષામાં જ અનુત્તીર્ણ થયા, એટલે કાયમને માટે જુનિયર શિક્ષક તરીકે જ રહેવું પડ્યું. વિડંબના તો એ છે
કે આ ઘટના પછીના કેટલાક વર્ષોમાં એ જ ટ્રેનિંગ કોલેજમાં કવિ બોટાદકરનો કાવ્ય સંગ્રહ પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવતો હતો. મજબૂરી અને કૌટુંબિક સંજોગોને કારણે ગુજરાતી શાળામાં કેટલાક વર્ષ અણછૂટકે ગાળીને છેવટે એમણે મુંબઈની વાટ પકડી. વૈષ્ણવ સંપ્રદાયની કોઈ હવેલીના ગોસ્વામી મહારાજના કારભારી તરીકે નોકરીમાં રહ્યા. ત્યાં એમની આર્થિક સ્થિતિ સુધરી, પણ મુંબઈનું હવામાન માફક ન આવવાને કારણે દમનો રોગ લાગુ પડ્યો અને શરીર પાછું પડ્યું. આવા સંજોગોમાં મુંબઈ છોડવું પડ્યું અને પાછું ભાવનગર રાજ્યમાં જ બોટાદ મહાલના નાના મોટા ગામડાઓમાં શિક્ષક બનીને રહેવું પડ્યું. તે વખતે ગુજરાતીના શિક્ષકનો પગાર બહુ ઓછો હતો. બોટાદકરે વધુમાં વધુ માસિક પગાર 18 રૂપિયા જોયો હતો. જો કે કવિ તરીકે થોડી ખ્યાતિ પ્રાપ્ત થઈ ત્યારે ભાવનગર રાજ્યે પગાર ઉપરાંત માસિક વેતન તરીકે 15 રૂપિયા બાંધી આપ્યા. એટલે 15 30 અને પેલા 3 એટલી એમની આવક. આનાથી કવિને હાશ થયેલી, પરંતુ અંતકાળે પોતાના સંતાનો માટે ખાસ કોઈ બચત મૂકીને જતા નથી એનો એક વસવસો એમના મૃત્યુ સમયે એમણે પ્રગટ કરેલો. એમનું આખું જીવન આમ તો તંગ અવસ્થામાં જ વીત્યું હતું. સાવ ટૂંકા પગારમાં વિધવા માતા, નાના ભાઈ બંધુઓ અને બાળકો વગેરેનું નિર્વાહ કરવાનું સહેલું નહોતું. ગરીબીને કારણે જ તો એમનું લગ્ન પણ મોડું થયેલું. છેક 33 વર્ષની ઉંમરે માંડ મેળ પડ્યો હતો. વધુ પૈસા કમાવાના એકમાત્ર ઈરાદે આ કવિ આયુર્વેદના પુસ્તકો વાંચીને વૈદ બન્યા. ગામડામાં પરચુરણ ચીજ વસ્તુઓની હાટડી માંડી, ભાગવી જમીન રાખીને ખેડ કરી, કાલા કપાસનો વેપાર કરી જોયો. પોતે વણિક હતા એટલે વ્યાપારી વૃત્તિ તો હતી જ, પણ એમનું કિસ્મત હંમેશા 2 ડગલા આઘું રહેતું. આવી પરિસ્થિતિઓથી કંટાળીને એમણે અન્ય કોઈને પણ ઉપયોગી થાય એ માટે ઉદ્યોગમાલા એ નામની ચોપડી લખેલી, જેના આરંભમાં જ એમણે એમ લખ્યું હતું કે અત્યલ્પ વેતનમાં બહોળા કુટુંબનો નિર્વાહ ન ચાલવાથી ઉદ્યોગાંતરનું અન્વેષણ અલ્પ સમયમાં કરવાની આવશ્યકતા છે. આ પુસ્તકમાં વાયદાનો વેપાર, ઘીની દુકાન, કપાસિયા અને રૂનો વેપાર, સરસિયા તેલનો વેપાર, કેરોસીનની એજન્સી, કરિયાણાની દુકાન, દૂધની ડેરી, શાકભાજીની આડત, વિશી હોટલનો ધંધો અને એવા ઘણા ધંધાઓ વિશે જાણકારોને પૂછીને લખ્યું હતું. એટલે આ તો પેલી જોક જેવું થયું કે કોઈએ કહ્યું કે ભાઈ આ તમે આટલા બધા ઉદાસ ને ડિપ્રેશનમાં છો તો ફલાણા હાસ્યકાર છે બહુ મોટા, એનું પુસ્તક વાંચો તો તમારું જીવન બધું સરસ થઈ જશે. તો હું લખનારો હું પોતે જ છું. તો આ ઉદ્યોગમાં એમણે પોતે જ આ રીતે લખેલી કમાવા માટે. આ બધામાં કડવા જીવતરને મીઠું બનાવવાની કૃપા સરસ્વતીએ વરસાવી હતી. બોટાદકર સંવેદનશીલ તો ખરા જ, પણ એમની પાસે જીવનને આદર્શ રૂપે અને વાસ્તવ રૂપે જોવાની દૃષ્ટિ હતી. વિદ્યાર્થી કાળમાં મહેતાજી દેવશંકર પાસેથી શીખેલા એ પિંગળ પાઠ એળે નહોતા ગયા. પરિણામે જેને કોઈએ સહારો ન આપ્યો એને વાણીએ એટલે કે શબ્દે સહારો આપ્યો. બીજું તો કંઈ નહીં, પણ અભિવ્યક્ત થવાનું સુખ એમને મળ્યું. અન્યથા કોઈ પણ માણસ જીવતરથી હાથ ધોઈ બેસે એવી એમની દશા હતી. કવિતાએ એમને હકારાત્મકતાની દિશા દેખાડી હતી. 17 થી 21 વર્ષની ઉંમરે 4-5 જ વર્ષમાં બોટાદકરે લાલસિંહ સાવિત્રી નાટક, રાસ વર્ણન, ગોકુળ ગીતા તથા સુબોધક કાવ્ય સંગ્રહ જેટલી ઝડપે લખ્યા એટલી જ ઝડપે છપાવી પણ નાખ્યા. આ કારણે એમને ઓળખતા લોકો કવિ તરીકે ઓળખવા લાગ્યા. કવિની પદવીને સાર્થક કરવા એમણે ખાસો અભ્યાસ પણ કરેલો. એમના અભ્યાસમાં સંસ્કૃત સાહિત્ય તો હતું જ, પરંતુ તે સમયની કવિતાને સમજવા માટે હરિહર્ષદ ધ્રુવના ચંદ્ર સામયિકનો પણ એમણે ઊંડો સ્વાધ્યાય કર્યો. વધારામાં એમણે આખો અમરકોશ મોઢે કરી લીધેલો. એવું કહેવાય છે કે કોઈને સારા કવિ થવું હોય ને તો એને આખી ભાષા આવડતી હોવી જોઈએ. આખી ભાષા આવડતી એટલે શબ્દકોશ મોઢે કરવો એમ નહીં, જે અમને કરી નાખ્યો હતો, પણ તમને તમારા કાબુમાં ભાષા હોય તો તમે સરસ રીતે વ્યક્ત થઈ શકો. પણ અમને તો આખો અમરકોશ મોઢે કરી લીધેલો. એટલે બોલચાલથી માંડીને શુદ્ધ સંસ્કૃત સુધીની ભાષા અને છંદોલો એમની જીભ ઉપર રમતા થયા. કોઈ પણ પ્રકારનો ભાવ વ્યક્ત કરવા માટે કે ઉપયુક્ત શબ્દ શોધવા માટે એમને ફાંફા મારવા પડતા નહીં. આલંકારિક રીતે કહેવું હોય તો કહી શકાય કે એમની લેખીની ઉપર સદાય સરસ્વતી નર્તન થતું રહેતું. બોટાદકરને હરિહર્ષદ ધ્રુવ અને હિંમતલાલ ગણેશજી અંજારિયા નું ઘણું શબ્દબળ અને પીઠબળ હતું. એમના ભાણેજ અમૃતલાલ દાણીએ પ્રકાશનોમાં પણ મદદ કરેલી.
એટલે કવિ જીવ્યા ત્યાં સુધી એમની કાવ્ય યાત્રા વણથંભી ચાલી. 55 વર્ષની ઉંમરે તો આ કવિ અણધારી રીતે જગત છોડીને ચાલ્યા જાય છે. અને જીવન દરમિયાન પણ સંતાનો અને સ્વજનોના અનેક મૃત્યુ એમણે જોયા છે, જીવ્યા છે. કવિ બોટાદકરના કંઈક સંકોચશીલ કહેવાય એવા વ્યક્તિત્વ વિશે અનંતરાય રાવળ સાહેબે એવું લખ્યું છે કે ડોળી કીકીવાળી પાણી ઝરતી આંખો અને ખોખરા અવાજવાળી એમની કંતાયેલી સુદામાશાહી કાયા તથા ખેસ, ફેંટા અને જાડા ધોતિયા વાળો એમનો ગામડિયા વાણિયા વેશ એવા હતા કે એમને જોઈને કોઈ કવિ હશે એવો પ્રથમ દ્રષ્ટિએ ભાગ્યે જ ખ્યાલ આવે. એની તેમજ પોતાની ગરીબાઈ, ઓછું ભણતર, ગામડામાં નિવાસ અને ગુજરાતી શિક્ષકની નોકરી એ બધાની સભાનતાએ સ્વભાવે જ એકાંત પ્રિય અને શરમાળ બોટાદકરને ઘણા સંકોચશીલ બનાવી દીધેલા. એમની કાવ્ય રચનાઓથી આકર્ષાઈ તેના નવોદિત સર્જકો ને જોવા ઓળખવા હરિલાલ ધ્રુવે એમને મળવા બોલાવ્યા. ત્યારે ગામડિયા વેશમાં એવા મોટા વિદ્વાન માણસ પાસે જતા એમને એવો સંકોચ થયો કે ગયા જ નહીં. ભાવનગરની સાહિત્ય પરિષદ વખતે અમૃતલાલ દાણી એમને ખેંચી ગયા તો ચૂપચાપ ખૂણે બેસી રહ્યા. પરિચય સારું ઉભા થવા કહેવા આગ્રહ કર્યો લોકોએ, ત્યારે માંડ ઉભા થઈને સૌને મોં બતાવ્યું અને બેસી ગયેલા. બોટાદકરના આ એમનું જીવન. બોટાદકરના કુલ 5 સંગ્રહો પ્રગટ થયા છે. કલ્લોલીની 1912, સ્રોતસ્વીની 1918, નિર્ઝરીની 1921, રાસ તરંગીણી 1923 અને 5મો સંગ્રહ છે શૈવલીની 1925. મતલબ કે એમનો છેલ્લો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો એનું શતાબ્દી વર્ષ છે. આ છેલ્લો સંગ્રહ પ્રગટ થાય એ પહેલા તો એમનું અવસાન થઈ ચૂક્યું હતું. તેથી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ આ કાવ્યોને જોઈ જવાની અને પુરસ્કરણ લેખ લખી આપવાની જવાબદારી અદા કરી હતી. નરસિંહરાવે શૈવલીની નિમિત્તે એમના બધા કાવ્ય સંગ્રહોને અંગે પણ પૂરી ઉષ્મા અને પ્રેમાદરથી લખ્યું છે. આમ દેખીતી રીતે સંકોચશીલ એવા બોટાદકર પોતાના પ્રશંસકો અને લઘુ વયના સહૃદય મિત્રો પાસે હૈયું અને કંઠ મુક્ત રીતે ખોલતા. કવિનું હૃદય એકદમ કોમળ અને સ્નેહીજનો માટે ઉદાર હતું. એમની સૌંદર્યદર્શિતા, ભાવનાશીલતા અને મધુદર્શિતાને કારણે વ્યક્તિત્વમાં એક પ્રકારની સાત્વિકતા હતી. ધર્મ પ્રત્યે પણ ઊંડી આસ્થા ધરાવતા હતા. સ્વામિનારાયણીય પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવ સંસ્કારોથી પ્રભાવિત હતા. તેઓ ખૂબ સ્વમાની હતા. કવિ પદ વાંચુઓ જોડકણા લલકારતા હોય ત્યાં કાવ્ય પાઠ કરવાનું કોઈ કહે તો એમને અપમાન લાગતું. વિધિવત આમંત્રણ ન હોય તો ક્યાંય જવાનું પસંદ કરતા નહીં. બોટાદકરનું વાંચન વિશાળ હતું. એ સમયની જૂની નવી બંને કાવ્ય પરંપરામાંથી એમણે ઘણું મેળવ્યું હતું. એને લીધે સંસ્કૃત વૃત્તો ઉપર એમનો ઘણો કાબુ હતો. ભાગ્યે જ એવો કોઈ છંદ હશે જેનો ઉપયોગ બોટાદકરે નહીં કર્યો હોય. વિશેષમાં જોઈએ તો કવિ ભાવનાવાદી અને બોધપરાયણ કવિ છે. આમ તો દલપતરામની પરંપરાના જ ગણાય. જે અર્થમાં આપણે બાલાશંકર કંથારિયાને મસ્ત કવિ કહીએ છીએ તે અર્થમાં બોટાદકર મસ્ત કવિ નથી. નરસિંહરાવે કહ્યું છે તેમ ઈશ્વર દત્ત પડે કવિના આત્મામાં જે અપૂર્વ ઉન્નત પ્રયાણ થાય છે, જે અલૌકિક જ્યોતિનું દર્શન થાય છે, તેનું અનુભવજનિત ચિત્ર બોટાદકરે એ શું હતું એ કાવ્યમાં આપ્યું છે. એક અપાર્થિવ અનુભવ, અલૌકિક અનુભવ એમને થયેલો અને એ અનુભવ એમણે કેવી રીતે મૂક્યો છે જુઓ તમે. એ દિવ્ય દર્શન માત્રથી પણ એક અંતર કંઈ થયું, તે લક્ષ્યમાં લાવ્યા વિના પળમાં શમિત પણ થઈ ગયું. એ શું હતું? તે ક્યાંથી આવ્યું? ખબર નવ તેની રહી. શોધે વિકળ બની હૃદય તલ્પે દેખવાને ઘડી ઘડી. જીવિત તણા સૌ તત્વના પણ તત્વમય એ પળ હતી. તેમાં અલૌકિક કઈ મજા રહી, રોમ રોમે ચળકતી. વ્યાપાર ઇન્દ્રિય માત્રના પણ બંધ તે સમયે હતા ને સર્વ તર્ક વિતર્કની તે પળ હતી તલ્લીનતા. આ એક આધ્યાત્મિક અનુભવ છે એમનો. બોટાદકરની કવિતાનું રહસ્ય છે એ આ તલ્લીનતા. બહુ તલ્લીન કવિ છે. એ પોતાના જીવનમાં, પોતાના શબ્દમાં એ પોતાનો એક લય છે, પોતાની એક મુદ્રા છે, એક સુરતા છે. એને ક્યારેય તોડતા નથી. એ સતત એમાં રમમાન રહ્યા છે. એમના પ્રકૃતિ કાવ્યો લઈએ કે ગ્રામ જીવનના, નારી સંસાર લઈએ કે પ્રણયનો મહિમા કરીએ, અથવા સંવેદન કે સ્વભૂમિ ગાન, ચિંતન કે મનના અભિલાષના કાવ્યો લઈએ, કવિની આ તલ્લીનતા યત્ર તત્ર સર્વત્રમાં ભરી પડી છે. રાવળ સાહેબે એક કામ સરસ એ પણ કર્યું
કે કવિની ઉત્તમ કવિતાઓ તારવી આપી. એટલું જ નહીં, વિષય પ્રમાણે વર્ગીકૃત પણ કરી આપી. એમણે જે વિભાગો પાડ્યા છે એમાં અભ્યાસપૂર્ણ દ્રષ્ટિ ઉપરાંત બોટાદકરનો કવિ વિકાસ પણ આપણને જોવા મળે. પ્રકૃતિ, ગામ જીવન, નારી સંસાર, પ્રણય મહિમા, ખંડકાવ્યો અને પ્રકીર્ણ એમ 6 વિભાગો કરી આપ્યા છે. અનંતરાય રાવળની પૂરી અભ્યાસ નિષ્ઠાનો લાભ મળ્યો છે આ સંપાદનને. આપણે ત્યાં ગાયત્રી મંત્રથી માંડીને વેદની ઋચાઓ અને અન્ય હજારો કાવ્યોમાં સૂર્યનું મહિમાગાન થયું છે. ઉષહ કાળના પ્રાકૃતિક વાતાવરણને આપણા કવિઓએ મન ભરીને ગાયું છે. એમાંથી જીવન જીવવાની પ્રેરણા અને કર્મ કરવા માટેની ઉર્જા પણ પ્રાપ્ત કરી છે. એક સૂર્યના ઉગવા સાથે જીવનમાં કેવો તો સંચાર થઈ જતો હોય છે અને માનવ ભાવો કેવા તો બદલાતા હોય છે. એ પ્રફુલ્લિત વાતાવરણની કવિતા કરવામાં પુનરુક્તિનો દોષ લાગવાનો સંભવ વધારે હોય છે. અહીં ઉષા જાણે કે ગાઢ અંધાર સામે વિજયનો ધ્વજ લહેરાવે છે અને ઉત્સવ રૂપે તારકોની ગેંદ ઉછાળે છે. બોટાદકર પોતાના અનુભવને બરાબર વળગી રહે છે, કેમ કે એમના માટે તો પ્રત્યેક પ્રભાત એક નવો સંદેશ છે. પ્રથમ કાવ્ય દૂત વિલંબિતમાં છે. એનું શીર્ષક છે ઉષા. તિમિરે કઈ દ્રઢતા ત્યજતું હતું, નિધન દર્શનથી ડરતું હતું, જગતની ચીર નિંદ નિવારતો, અનિલ શીત ઘરો ઘર ઘૂમતો. તમ ચમુ, સતીશભાઈને મજા આવે એવું છે. ચમુ સમૂહ, તમ ચમુ સહયુદ્ધ કરી કરી, શમિત સોમ વસ્યો શિબિરે જઈ, વિરલ વીર સમા કઈ તારલા, અહીં તહીં રણરંગ નિહાળતા. ઉષાના આગમનનું આવું સુંદર ચિત્ર આલેખ્યા પછી એવો પક્ષીઓ ગીતો ગાય છે, શુકન મંગલ પ્રગટી રહ્યા છે, નભ લાલ લાલ થઈ ગયું છે, માનવ જીવનમાં સંચાર થઈ રહ્યો છે, સૌ નિજ કર્મમાં વ્યસ્ત થઈ રહ્યા છે, એવા કાવ્યાત્મક વર્ણનો કરે છે. અને અંતે કહે છે, પણ મનોહર એ છવી મીઠડી, નહીં જશે ઉરમાં રહી જે જડી, સહજ સુંદર નિર્મલ હાસ્ય એ વિસરશે ઉરના કદીએ. ઉષે, ઉષાને કહે છે ઉષે એમ કહીને કાવ્ય પૂર્ણ કરે છે. પણ મજા એ છે કે કવિ પોતાના હૃદયની ઉર્મિઓને પ્રકૃતિ સાથે સાંકળે છે, પરંતુ પ્રકૃતિના વર્ણન સાથે ભેળસેળ કરતા નથી. ઉષે સંબોધન કોઈ પ્રિય વ્યક્તિ સાથે એક અનુસંધાન રચે છે, જેનો અનુભવ ભાવક પણ કરે છે. બીજું કાવ્ય છે પ્રભાત. છંદ છે શાર્દુલ વિક્રીડિત. આ કાવ્યમાં પ્રભાતની ગતિને આકારવામાં બોટાદકરે છંદના લયાવર્તનોનો અદ્ભુત અનુભવ કરાયો છે. સંસ્કૃતની છાયમાં એમની પદાવલી અર્થગંભીર પણ બની રહે છે. અર્પી જીવિત વિશ્વને કૃતિગતિ જે તદર્થે કરે, ઈચ્છા માત્રથી અંતરાય સગળા તે વીર કાન તરે, ને જે અન્ય બળે અશક્ય વિષય મિથ્યા પ્રવૃત્તિ કરે, તેને વિઘ્ન સદૈવ સન્મુખ રહી ઉભા હસે અંતરે. આવું કરે એના વિઘ્નો પણ દૂર રહે. આ કાવ્યની ત્રીજી કડી તો અનેક અર્થો લઈને આવે છે. કવિને પ્રભાત વર્ણન કરવાનું સહજ સાધ્ય છે. એ માટેની ભાષા એમને હોઠવગી પણ છે. સ્વાભાવિક છે કે પ્રભાત ફૂટતા પહેલાનો જે અંધકાર છે એ કવિના અનુભવની બહાર નથી જ. એક પ્રકારે અર્થાંતર કરે છે. વર્ણન તો કુદરતના અને કુદરતમાં રહેલા તત્વોનું કરે છે, પણ એનો ધ્વનિ આપણી આજ સુધી લંબાય છે. આમે રાતના અંધારામાં દુરિત તત્વોને મોકળું મેદાન મળી જતું હોય છે, પરંતુ એને પ્રભાતી કુક્કુટ સ્વર રોજ એક નવો પડકાર આપે છે. અંધારે ઉલુકાદી દુષ્ટ વિહગો સ્વચ્છંદ થઈ ખેલતા, દેખી રક્ષકનો વિનાશ વિવરો તે સંભ્રમે શોધતા, તેથી કુક્કુટ આવવા તરણીને ઊંચે સ્વરે ઉચ્ચરે, શું શાણા સુભટો પલાઈ તણી ઊંઠે પરંતુ પડે. એ વખતે બધા નાની નાની બખોલો દર શોધતા હોય એવો સમય. અનેક સંઘર્ષોની વચ્ચે પણ જીવનની હકારાત્મકતા જાળવી રાખવી, પ્રત્યેક તત્વમાં માંગલ્યનું દર્શન કરવું, કદીએ આશા ન ગુમાવવી, એ આ કવિનું દર્શન છે. દુરિતને એક તત્વ તરીકે તેઓ સ્વીકારે છે, પરંતુ એનો મહિમા કરતા નથી. મહિમા તો પ્રેમ માંગલ્યનો જ હોય ને. કવિ કહે છે કે ચક્રના વિરહમાં આખી રાત ચક્રવાકી ઉદાસ હતી, પરંતુ ઉદય થતા જે નદી પારથી ઉડીને આવે છે અને પીયુ મિલનનો કલશોર કરે છે. આ એવું પ્રભાત છે કે જેણે જેણે જે કંઈ વાંચ્યું છે તે બધું જ પ્રાપ્ત થાય છે. જીવનમાં નવ સંચાર એ જ તો ગતિનો પુરાવો છે. છેલ્લી કડીમાં કવિ સ્વસ્તિ વચન ઉચ્ચારે છે. ભૂતની ભ્રાંતિ કરાવીને પ્રવાસીઓને જે ભયમાં નાખતા એ વૃક્ષો હવે ફળ ફૂલ વગેરેથી લચેલા છે. સ્વાભાવિક જ આ દર્શન અને વાણી એમને વેદ અને ઉપનિષદ પાસેથી પ્રાપ્ત થયા છે, પરંતુ દુરિતનો નાશ અને વાંછિતનો વિજય
પ્રકૃતિ દ્વારા વ્યક્ત કરવામાં કવિ કાવ્યના ભાષા માધુર્યને ભૂલ્યા નથી. એમની છંદગતિ નદીના પ્રવાહની જેમ ખળખળ ખળખળ વહ્યા કરે છે. આપણે અંતિમ કડીના ઉર્ધ્વારોહણને માણીએ. ભ્રાંતિ ભૂત તણી કરાવી ભયમાં જે પાંથને નાખતા તે વૃક્ષો મૃદુ પત્ર પુષ્પ ફળથી દિશે હવે દીપતા. સામો શૈલ સુવર્ણ રંગી શિખરે શી દિવ્ય કાંતિ ધરે. સ્વામી સ્નિગ્ધ સમક્ષ વિશ્વ સઘળું વાત્સલ્ય સેજે વરે. હરિની છંદમાં ગિરી નિર્ઝર એવું કાવ્ય છે. એમાં કવિ પર્વતથી છૂટા પડીને રમવા નીકળેલા ઝરણાની નદી સુધીની યાત્રા આલેખે છે. અદ્ભુત કાવ્ય છે. પર્વતમાંથી છૂટું પડેલું ઝરણું એ નદી સુધી પહોંચે એની આખી યાત્રા એમણે કરી છે. રસ્તામાં કેવા તો કાંટા કાંકરા, વિવિધ રંગી પક્ષીઓ અને એનો રવ, મોટા મોટા વૃક્ષો, ફળો અને ફૂલો, કાળઝાળ તપતો સૂર્ય. આટલું જ શું કામ? કવિ આખી સૃષ્ટિને વર્ણવવા બેઠા છે. ઝરણાની આ જીવંત યાત્રા પ્રકૃતિના એકાધિક ચિત્રો રચે છે અને તે બધા ચિત્રો ગતિશીલ, ઇન્દ્રિય ગમ્ય છે. આકર્ષક તત્વ એ છે કે ભાવક આ યાત્રામાં આપોઆપ જોડાઈ જાય છે ને ચિત્તમાં ઝરણ ભાવ પણ ધારણ કરે છે. બોટાદકરની કવિતાનું કથયિતવ્ય પ્રકૃતિમાં માનવ ભાવને અને માનવ ભાવમાં પ્રકૃતિને જોડી દેવા સદા તત્પર હોય છે. આપણે 2 કે 3 કડીનો છે નોંધીને પછી આગળ જઈએ. પણ એ આખું કાવ્ય તમે જયારે એમાંથી પસાર થાવ તો ઝરણ છે એ જાણે કે કોઈ એક વ્યક્તિત્વ એને મળે છે. ઝરણને એ આખી યાત્રા છે એ તમે થોડીક વાર માટે ભૂલી જાઓ કે આ ઝરણની યાત્રા છે, ક્યાંક માનવ જીવનની યાત્રા તો નથી. એ રીતે પણ આપણે જોઈ શકીએ. તો એની 2-3 કડી. સુત વિરહથી આંસુ ભીનું રડે ઉર રાંકડું, ધબક ધબકી ધ્રુજી ઉઠે બળે બહુ બાપડું. પ્રિય વિરહના સંતાનોના સ્વભાવ સહી શકે, વિષમ પળને ઝીલી વેઠી ન ધૈર્ય ધરી શકે. કાવ્યનો વિષય તો ખરો જ, પણ કવિનો વિવિધ છંદ ઉપરનો કાબુ અસાધારણ છે. બોલચાલથી માંડીને શબ્દકોશ જોઈએ ત્યારે અર્થ ઉઘડે એવી પદાવલી તેઓ પાણીના રેલાની સહજતાથી નિપજાવી શકે. ઘણા શબ્દો એવા છે કે મારે પણ શબ્દકોશ જોવો પડે કે આનો શું અર્થ થતો હશે. એવા શબ્દો એમણે વાપર્યા છે. કારણ પેલું અમરકોશ મોઢે કરેલો ને એ કારણ. એ બોટાદકરનો આગવો વિશેષ છે. નરસિંહ રાવ કે હરિહર્ષદ ધ્રુવ એમના પર વારી જાય એમાં નવાઈ નથી. હવે જો આ હું વારંવાર નામ લઉં છું, નરસિંહ રાવ અને હરિહર્ષદ ધ્રુવ, એ એવા મોટા મનીષી હતા, એવા મોટા સાહિત્યકાર હતા કે એમનું માથું જલ્દી ધૂણે નહીં. એ જલ્દીથી કોઈ વાતમાં હા ન પાડે. એમનો અભ્યાસ એટલો મોટો હતો, એમનો પ્રતાપ એટલો મોટો હતો, એમનું સર્જન એટલું મોટું હતું, વિવેચન એટલું મોટું હતું કે નરસિંહ રાવ એમ કે આ સારું છે પછી કોઈ વિશ્વમાં કોઈની તાકાત નથી કે હા ના કંઈ કરી શકે. એવા માણસોએ એમની સરાહના કરી છે. વારી જાય એમાં નવાઈ નથી. એમના સમયગાળાના કવિઓમાં બોટાદકર પોતાના પ્રકૃતિ વર્ણનોને લીધે જુદા પડે છે. ઝરણની યાત્રા આગળ આપણે જોઈએ તો વિમલ ઝરણું આ ઉત્સાહી સ્થળાંતર ખેલવા, નવલ નવલા મિત્રો શોધી નવો રસ પામવા, જનક નગની આંસુ વહેતી સુભાશીષ સંગ્રહી, મધુર હસતું ધીરે ધીરે પડ્યું ઉરથી સરી. ખરેખર જોવા જઈએ તો કવિ ચિત્ત જ ઝરણ બનીને યાત્રાએ નીકળ્યું છે. આપણને મહાકવિ કાલિદાસ અને મેઘદૂત યાદ આવ્યા વિના ન રહે. યાત્રામાં તો ઘણું ઘણું બને છે. એ માટે આખા કાવ્યનું પઠન કરવું જોઈએ. પણ આપણે આ યાત્રાના મધ્ય ભાગમાં આવતા એક જીવંત ચિત્રને જોઈએ. હરિણ શિશુ કો દોડી દોડી ઉમંગથી આવતા, વિમલ જલના પાને રાચી કને રહી કૂદતા, ગગન પથના ક્યારે પંથી અચાનક આવતા, ઉર સલીલને ભેટી લેતા અને અવગાહતા. ભેટી લેતા અને જોતા, આ બંને ક્રિયાઓ સમજવા જેવી છે. ઘણી વાર આપણે જોવામાં ભેટવાનું ભૂલી જઈએ અને ભેટતા હોય તો જોવાનું ભૂલી જઈએ. આ બંને ક્રિયા સાથે છે. બહુ સ્વાભાવિક છે કે ઝરણ છેલ્લે જતા નદીને ભેટી પડે છે. આ મિલન પણ અદભુત છે. કવિએ એનું સુંદર વર્ણન કર્યા પછી સાર રૂપે જે 2 કડી આપી એમાં આખી યાત્રાને વિરામ પ્રાપ્ત થાય છે. એમાં પ્રત્યેક તત્વને પોતાના મૂળ તત્વ કે મહારૂપમાં ભળવાનો અભિલાષ હોય છે તે સૂચવું છે. સઘન વનને સામે કાંઠે વળી સરિતા વહે. વળી મોટી નર્મદાથી. સઘન વનને સામે કાંઠે વળી સરિતા વહે, અમિત ઝરણા એને અંકે પડી વિલસી રહે, કુતૂહલ ભર્યું એમાં ઈચ્છે અહો ઉર ખેલવા, નવલ જગના કર્તવ્યોનો નવો ક્રમ દેખવા. નવલ જગના
કર્તવ્યો આપણે શું બધા કરી રહ્યા છીએ કવિ જુએ, હા, કવિતા દ્વારા જુએ, એનો નવો ક્રમને એ જોવા માટે કરે છે. એક બીજું કાવ્ય છે શર્વરી. એ કાવ્યમાં રાત્રિનું રોમાંચક વર્ણન અને જીવનની ઘટમાળની કેટલીક મહત્વની વાતો ગૂંથી લેવામાં આવી છે, પરંતુ એમાં માનવીય સગપણને કવિએ પ્રકૃતિ સાથે વણી લીધું છે. ક્યારેક પ્રકૃતિની મહાનતાને કવિ માનવ હૃદયના સંચલનો સાથે જોડે છે, તો ક્યારેક પ્રકૃતિમાં માણસના સામાજિક સંબંધોનું પણ આરોપણ કરે છે. જુઓ, અહીં શર્વરીના જેઠ તરીકે સૂર્યને કલ્પ્યો છે. સૂર્યના આગમન સાથે લજ્જાળુ વહુની જેમ રાત્રિ કેવી જતી રહે છે. સૂર્ય છે એ જેઠ છે, રાત્રિ છે એ નાના ભાઈની પત્ની કે જે ગણો તો વહુ છે, એમ કહો ને. પ્રાતઃ કાળે નભ વિહરવા કોટી કર્તવ્ય કાજે, પ્રાચી ઘેરા હૃદય પરથી કૂદતો ભાનુ આવે. ચિત્ર જુઓ તમે. પ્રાતઃ કાળે નભ વિહરવા કોટી કર્તવ્ય કાજે, પ્રાચી ઘેરા હૃદય પરથી કૂદતો ભાનુ આવે. એથી લજ્જા ઉર અધિકા જ્યેષ્ઠને જોઈ પામે, પેસી જાતી કોઈ યુવતી હું સદ્ય અંતઃપુરાંતે. એટલે આમ જેઠ આવતા હોય ને પેલી બહુ આમ કરીને આમ ખસી જાય, એવું એક દ્રશ્ય છે. અન્ય કાવ્યોમાં શરદચંદ્ર, અનવસર, વાદળી અને શત્રુંજય પણ પ્રમાણમાં લાંબા અને પ્રકૃતિથી સભર એવા કાવ્યો છે. એક છે કે બોટાદકરની કવિતાઓ નાની નથી કદમાં, પાનાના પાનાઓ ચાલે અને એમનો છંદ લય સહજપણે વિહરતો હોય. આપણને ધારો કે હું મારી વાત કરું કવિ તરીકે, તો મને એમ થાય કે આટલી લાંબી તો કવિતા કેવી રીતે લખી શકાય, પણ એ સમય પણ એવો હતો. તમે જુઓ એ સમય તમે વિચારો તો તમને ખ્યાલ આવશે પંડિત યુગનો કે એમાં જે કવિઓ હતા તે મુક્ત રીતે અને બહુ મોટા મોટા કાવ્યો કરતા. અન્ય કાવ્યોમાં એ વાત થઈ આપણે પ્રકૃતિમાં. એક વાત આપણે એ નોંધવી જોઈએ કે પ્રકૃતિ સાથેનો બોટાદકરનો નાતો વિશિષ્ટ અને તાદાત્મ્યપૂર્ણ છે. આ પ્રકૃતિ કવિની પ્રકૃતિમાં ઊંડે સુધી ના ઉતરી હોય તો આટલા સંવેદનપૂર્ણ કાવ્યો અવતરે નહીં. બોટાદકરના કાવ્યોની સંખ્યા 170 થી વધારે નથી. આમ જોવા જઈએ તો એ સમયના વિપુલ લખનારા કવિઓ કરતા આ ફાલ ઘણો ઓછો ગણાય, પરંતુ એમણે જે રચનાઓ આપી છે એમાં પોતાનો જીવ રેડ્યો છે. કશુંક લખવા ખાતર લખ્યું નથી, નામ કમાવાની ધકના પણ પ્રબળ નથી. એમને એટલી બધી સોખમણ હતી કે કોઈ એમની કવિતાના વખાણ કરે તો પણ ક્ષોભ અનુભવતા. પોતે ગામડામાં જ રહ્યા છે એટલે ગ્રામ જીવનનો રોકડો અને નક્કર અનુભવ છે. અનુભવમાં ઉર્મીને કાલવીને એમણે કાવ્યો આપ્યા છે, એટલે પંડિતો કરી શકે તેમ જીવનના બહુ મોટા દર્શનમાં તેઓ ગયા જ નથી. એમની કૃતિઓ સંવેદનશીલ હૈયા માટે, જીવનને સમજવા માટે અને સામાન્ય માણસને ભાવપૂર્વક ગાવા માટે છે. આમ છતાં એમનો કાવ્ય સંગ્રહ પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયો એ જ બતાવે છે કે તે વખતે પણ મોટા કવિઓની સાથોસાથ એમને સમજનારા વિદ્વાન વિવેચકો તો હતા જ. ગુજરાતના ખાસ કરીને ગોહિલવાડના ગામડાઓનો એમને ખૂબ પરિચય હતો. ગ્રામ જીવનના ધબકારને એમણે સંવેદનશીલ સર્જક તરીકે અનુભવ્યો હતો. એ રોજબરોજના અનુભવને એમણે ઘણા કાવ્યોમાં ગાયો પણ છે. એમાં પશુપાલન, ગામ, સીમ, ખેતર, પ્રકૃતિના બદલાતા રૂપો, લોકગીતો અને લોકઢાળો, માનવીય સંબંધો અને કુટુંબ ભાવના વગેરે એમનું જમાપાસું છે. જેની નોંધ લેવી જ પડે એવા મુખ્ય કાવ્યો છે ગ્રામ્ય જીવન, કોષ, કાપણી, મેળો, તન્મયતા અને વત્સ ક્રીડા. બોટાદકરે ઘણા કાવ્યોના ઢાળ માટે ઉદાહરણ રૂપ માર્ગદર્શક ગીતોનો ઉલ્લેખ કર્યો છે. એમનું કોઈ પણ ગીત શરૂ થાય એમાં કૌંસમાં ઉપર લખ્યું હોય કે ફલાણા ગીતનો ઢાળ. હવે મુશ્કેલી એ છે કે જેના આધારે ઢાળ કરવાનો છે એ ગીતો જ કોઈને ખબર. તમને એ તો ખબર પડવી જોઈએ ને કે આ ગીતનો ઢાળ આવો છે. એટલું ખરું કે બોટાદકરનો કાન સંગીતનો કાન છે. પ્રત્યેક શબ્દના આગવા સંગીતને તેઓ જાણે છે. આપણે આમાંથી કેટલાક કાવ્યોની વાત કરીએ. યાદ રાખીએ કે એમણે જીવન માંગલ્યની સાથોસાથ ગ્રામ જગત પ્રત્યેની મુગ્ધ દ્રષ્ટિ અને મુગ્ધ દર્શન એ બરાબર જાળવી રાખ્યું છે. ક્યારેક એમના કાવ્યો મંગલ વર્ષણથી આગળ વધતા નથી, પરંતુ જે વર્ણનો કર્યા છે એમાં અનુભવની અધિકૃતતા છે, શુદ્ધ હૃદયની ભાવનાઓ છે. આ એક રેખાંકિત કરવા જેવો મુદ્દો છે કે ઘણીવાર આપણને એવું લાગે કે કવિ જાણે આશીર્વાદ જ વરસાવી રહ્યા છે અને બધી મંગલ ભાવના અને કામના વ્યક્ત કર્યા કરે છે, અને કાવ્ય તત્વ એમાં ઉપર આપણને ઉઠતું દેખાતું નથી. તો એની એક અર્થમાં એ મર્યાદા પણ કહેવાય અને બીજા અર્થમાં એમનું ઔદાર્ય પણ કહેવાય. ગ્રામ્ય જીવનની કેટલીક પંક્તિઓ જોઈએ. રમ્ય એ જીવન ગ્રામ રસાળ,
સત્વ સોહતું વિમળ વિશાળ સ્વર્ગ તણી સેવે જ્યાં સુચિતા બહુવિધ માનવ બાળ સત્વ સોહતું વિમળ વિશાળ ગૃહો નાજુકની વાંકી હાર. જો કોઈ પેઇન્ટર જાણે લખતા હોય ચિત્રકાર, ગૃહો નાજુકની વાંકી હાર સ્વચ્છ શેરીને નાના દ્વાર બાળ રવિનો કરતા સત્કાર સ્વચ્છ આંગણનો વધુ વિસ્તાર અણબોટ્યો જ્યાં અનિલ અહર્નિશ વનસુર ભી ભરવાય સમય સમય સંમાર્જન કરતો મન મૂકી મલકાય અર્પતો અમર તણુ આરોગ્ય શૈત્યનો સેવી શુચિ સંયોગ. આ શુચિ સંયોગ. આ કાવ્ય 3 પાના સુધી લંબાય છે. ગીતમાં ગામડાની સઘળી ઋતુઓ, ભૂગોળ, વિવિધ સમયના ચિત્રો, તમામ પ્રવૃત્તિ, ગતિવિધિ, માનવ સ્વભાવનું વર્ણન અને લાગણી ભર્યા સંબંધો બધું જ એમાં આવી જાય. એક રીતે જોઈએ તો માણસની કેટલીક શાશ્વત લાગણીઓનો આ દસ્તાવેજ છે. આ વિધાન બહુ સમજવા જેવું. શાશ્વત લાગણીઓ જે હું ને તમે બધા જ અનુભવતા હોઈએ, કોઈ પણ માણસ અનુભવતો હોય એ શાશ્વત એટલે કે જે કદી મરવાની નથી, હંમેશ રહેવાની છે, એવી લાગણીઓ એમણે બરાબર રેખાંકિત કરી છે. હરિગીત અને અનુષ્ટુપ એમ 2 છંદોમાં વિહરતું કાવ્ય છે કોસ. ગામની સીમમાં કુવા ઉપર કોસ ચાલે. કવિ કોસ ચાલવાની બધી ઝીણી વિગતો વર્ણવે. ક્યાં એની રાશ છે, ક્યાં એનું દોરડું છે, ક્યાં એની ગરગડી છે, કેવી રીતે અંદર જાય છે, કેમ આવે છે, આ બધું સરસ રીતે કાવ્યમાં એમણે કર્યું છે. એની સાથોસાથ પ્રમાણમાં ઠીક મુખર કહેવાય એવું જીવન દર્શન પણ આપતા જાય. પાછા ઉપદેશ આપતા જાય દરેક વસ્તુનો કે આ બધા યંત્રો એક સાથે ચાલે છે તો માણસે પણ બધું તાલમેલ કરવો પડે, સાચવવું પડે. પેલો કોષ દોરડું પાછું જતું હોય, કોષ કે મારે અંદર નથી જવું તો થોડું ચાલે, જવું જ પડે એમ. તો એ બધું પાછા ઉપદેશ આપતા જાય, જીવન દર્શન પણ આપતા જાય છે. વાત તો કોષ અને એની ચાલનાની કરવાની છે, પણ કવિનો કેમેરા લોંગ શોટ થી શરૂ થાય અને દ્રશ્યો ઝડપવાનું શરૂ કરે. એમના કેમેરાની ગતિ એકદમ ધીમી. બીજું સત્યજીત રાય હોય તો ખુશ થઈ જાય આ કવિતા વાંચન. ધીરે ધીરે કરતા કોષ ઉપર અને પછી અંધારિયા કુવામાં એમનો કેમેરા કોષની સાથે જ ખાબકે છે. કોષ જ્યારે પાણીમાં પડે છે ત્યારે કહેવાનો અર્થ એમ કે કેમેરા પણ ભેગો પડે છે. તો ત્યાં સુધીની આખી એમની યાત્રા આ ફિલ્મ ચિત્ર બનાવવાની. હવે શું થાય છે? હજારો વાર આ કોષ કુવામાં ગયો, ભરાયો અને ખાલી થયો, પણ તો એનું કાળજું તો ભરાતું જ નથી. મતલબ કે એને સંતોષ જ નથી. એમ કહીને કવિ બોટાદકર વાત પૂરી કરે છે, પરંતુ આ કાવ્યમાંની કેટલીક ઉત્તમ પંક્તિઓથી વંચિત રહેવું આપણને પાલવે નહીં. આ એક દર્શન છે કે કોષ બધાને પાણી પહોંચાડે છે, ભરીને પાણી આપે છે, પણ પછી તડકામાં મૂકો, 4 દિવસ કોષ ના ચલાવો તો એકદમ કડક ચામડું થઈ જાય. એને પાણી સાથે કોઈ મતલબ જ નથી. કોષ કુવામાં જાય છે ત્યારનું રોચક વર્ણન આ પ્રમાણે છે. પદબંધને તવ મસ્તકે જો કોષ પડતો કૂપમાં શો નમ્ર સરખો નાચતો જીવન અવરનું ઝૂંટવા પર સદનમાં હી પ્રવેશ કરતા આશસી મન માનની ને દેહીનો ઉચ્ચાર કરતા પિંડ જાય ન કાં પડી. આમ તો કુવામાં જવું એટલે બીજાના ઘરમાં પ્રવેશ કરવાનો છે. કોષ તો કુવામાં ગયો, પણ અંદર જળને શું થાય છે? કવિ આખી પ્રક્રિયાના નિરૂપણમાં માનવ ભાવનું આરોપણ. અંધાર કૂપમાં ઊંડું સુહાગી સ્વપ્ન સેવતું આગલી યાદને અંકે નિરાતે જલ જંપતું. અનુષ્ટુપ. અડધી ઉઘાડી આંખથી આકાશને અવલોકતું ઉડ્ડીન રચાતા અભ્રને જોતા અધીર બની જતું એ રમ્ય વ્યોમ વિહારના સુખ ઉછળે કઈ અંતરે ને અનિલના આંદોલનો સંતાપ દેતા સાંભળે. કોષમાં પાણી ભરાઈ જાય છે, પછી ઉપર ખેંચાય છે, એમાંથી પાણીના કેટલાય બુંદો, નાની ધારાઓ પાછી કુવામાં મૂળ પાણી સાથે હતી એમ ભળી જાય છે. આ દ્રશ્ય કેટલું સરસ છે કે કોષ છે એ ક્યારે વોટર ટાઈટ હોતો જ નથી. એમાં અનેક ધારાઓ આમ છૂટતી હોય, એના ઉપર સૂર્યના કિરણો પડતા હોય. તો આ જે આ જીવન ચિત્ર છે એ કવિએ બરાબર પકડ્યું છે. પળમાં ભરાતા ઉદર ઊંચે કોષ આ કેવો ચડે. એનું પેટ ભરાઈ ગયું છે, ઉદર ભરાઈ ગયું છે, ઉપર આવે છે. પળમાં ભરાતા ઉદર ઊંચે કોષ આ કેવો ચડે રે સ્વાર્થ સરતા કો અવરને આંગણે ઉભું રહે. સ્વાર્થ આપણો પૂરો થાય પછી આપણે એના ઘરે ઉભા રહીએ 2 મિનિટે. પાણી ગયું ને પાછો કોષ અંદર. પછી કવિ સમગ્ર જીવન દર્શન ધરતા હોય એમ કહે છે કે ભીડથી કંઈક ભાંગીને બિંદુઓ કૂપમાં પડે કાળના મેળની સામે કહો કોણ થઈ શકે. અને છેલ્લે 2 પંક્તિમાં સાર. હજારો વંચનો હૈયે ને હાથે ક્રૂર થઈ કર્યા અણપૂર્યા હજુ એવા કોષના તોય કાળજા રહ્યા. આ આખી વાત જીવન સાથે જોડી છે.
કેટલા લોકોના ભાગ્યમાં એવું હોય કે કોષની જેમ આખો દિવસ પત્ની માટે, બાળકો માટે, મા બાપ માટે, પડોશી માટે, સગા માટે મહેનત કરતા કોષ ચલાવતા રહ્યા હોય અને છેલ્લે એની પાસે કંઈ હોતું નથી. કવિ બોટાદકર પ્રકૃતિમાં ઓતપ્રોત છે. ખેડૂતો વાવેલા પાકની માવજતના પરિણામ રૂપે પાકની કાપણી કરવાનો અવસર આવી ગયો છે. પ્રકૃતિના વર્ણન નિમિત્તે કવિ અગેન માનવીય સંવેદન અને પ્રકૃતિના ઉલ્લાસમાં માનવીય ભાવો, વસ્ત્રો અને રહેણીકરણીનું પણ આરોપણ કરે છે અને એ રીતે બધું એકાકાર છે એમ સૂચવે છે. આખું કાવ્ય લાંબુ છતાં મજાનું છે. અહીં આપણે આરંભ, મધ્ય અને અંત એટલું જોઈએ. આજ વસુધા વિભવે ઉભરાય, પૃથ્વી એના વૈભવથી ઉભરાય છે. આજ વસુધા વિભવે ઉભરાય, અંતરે નહીં આનંદ સમાય. તૃણ જલ ધાન્ય કુસુમ ફલ અગણિત, જ્યાં ત્યાં સુલભ જણાય. અંતરે નહીં આનંદ સમાય. આ એની શરૂઆત છે. હવે મધ્ય ભાગ. તપતી તપ્ત આતપ ઉર સહેતી ધરતી પ્રિયનું ધ્યાન, ધાન્ય તણા કે દાર ભરીને દેતી જગને દાન. ઉપજે આશ્રિતને ઉલ્લાસ, એ જ દૈવી ઉરનો આશ્વાસ. જો એનો લય તમે જુઓ, તમે તપતી આતપ ઉર સહતી ધરતી પ્રિયનું ધ્યાન, ધાન્ય તણા કે દાર ભરીને દેતી જગને દાન. પછી અડધી લીટી કરી નાખે. ઉપજે આશ્રિતને ઉલ્લાસ, ઉપજે આશ્રિતને ઉલ્લાસ, એ જ દૈવી ઉરનો આશ્વાસ. આજ વસુધા વૈભવે ઉભરાય. હવે કાવ્યનો અંત. કણિશ તણો ગિરિરાજ નિહાળી, આતુર ઉર હરખાય. કોટિક કરથી, કોટિક એકની લાખો કરોડો, કોટિક કરથી વિતરણ કરતો જેહ જલદ લઈ જાય. અન્યથી એ સુખ કેમ અપાય, કોણ વસુધા વલ્લભ કહેવાય. આજ વસુધા વિભવે ઉભરાય. આ ઉપરાંત મેળો, તન્મયતા અને વત્સ ક્રીડા પણ એટલા જ મહત્વના કાવ્યો છે, જેમાંથી કવિનું નર્યું મુગ્ધ લાગણી ભર્યું નિર્મળ વ્યક્તિત્વ પ્રગટે છે. મેળો કાવ્યનો એક અંતરો જોઈએ. બાળ મુકુંદ તણા પરિક્રમણે ગોપ વધુ શી ગાય. ક્ષણ ક્ષણ વાલા વદન વિલોકી કંઈક રસે રેલાય. હસ્ત ચરણેથી દેતી તાલ, ગજાવે વિસ્મિત વ્યોમ વિશાળ. આપણા કવિ બાલમુકુંદ દવે એમના પોતાના પહેલા કાવ્ય સંગ્રહનું નામ પરિક્રમા એમણે રાખેલું. કદાચ આ તો મને વહેમ જાય છે કે બાલમુકુંદ દવેને પરિક્રમા નામ રાખવાની પ્રેરણા આ પંક્તિઓમાંથી એમને મળી છે. કેમ કે બોટાદકરનો શૈવલીની કાવ્ય સંગ્રહ 1930 પ્રગટ થયો અને એ વખતે બાલમુકુંદ દવે તો 14 વર્ષના કિશોર હતા. બાળ કનૈયાની એટલે કે બાલ મુકુંદની લીલા રૂપ આ પરિક્રમાની પરંપરા સુરદાસથી આગળ શ્રીમદ ભાગવત સુધી જાય છે. સુરદાસે તો બાળ લીલા, કૃષ્ણની બાળ લીલા બહુ જ પરિક્રમણ જ છે એ આખું, અને પરિક્રમણ શબ્દ નોંધાયેલો છે આ રીતે. તો એ બાલમુકુંદ દવે આમાંથી પ્રેરણા લીધી હોય એવો મને વહેમ જાય છે. આ કવિની વિશેષતા એ પણ છે કે એમના દર્શનમાં અખિલાઈનો સંદર્ભ પૂરેપૂરી પ્રકૃતિ અને જાત ભાતની લીલાઓ દ્વારા ભાવાત્મક વાતાવરણ રચે છે. કશાય પૂર્વગ્રહો એમને સ્પર્શતા જ નથી. એટલું જ નહીં, લાગણી અને પ્રેમ નામના તત્વથી આ સૃષ્ટિને સુંદર બનાવી શકાય છે એવો ભાવ દ્રઢ કરે છે. તમે મુગ્ધ કહો તો મુગ્ધ, તમે એમ કહો કે વાસ્તવની સામે આંખ મીચામણા કરે છે તો એમ, પણ એમને પ્રેમ, લાગણી અને સંવેદના સિવાયની કોઈ વાત ખપતી નથી. ઉષ્માપૂર્ણ ભાવોદ્રેક અને આગવું જીવન આકલન એમને વ્યાપક જીવનના દર્શન ભણી લઈ જાય છે. એમાંથી જ જન્મે છે પ્રણયનો મહિમા કરતા કાવ્યો અને સતત ભાવકની આંખો ભીની રાખે એવું નારી જીવન. આ દ્રષ્ટિએ એમનો રાસ તરંગિણી કાવ્ય સંગ્રહ આજે પણ સીમાસ્તંભ રૂપ છે. રાસમાં આવી જ જાય રાસ તરંગિણી. શીર્ષકમાં સૂચવાયા મુજબ જ આમાં રાસની સંખ્યા વધારે છે. એકવાર હોઠે કોઈ ગીત ચડી જાય તો ભાવક લાંબા સમય સુધી ભૂલી જ ના શકે એવી સંગીતાત્મકતા આ રચનાઓમાં છે. કહેવું જોઈએ કે આકાશવાણીએ આ ગીતો મન ભરીને ગાયા છે. આકાશવાણી ઉપર હું નાનો હતો, મને બરાબર યાદ છે, રેડિયો અમે સાંભળતા, બોટાદકરની રચનાઓ આવે જ તે, અને એ સમયના બધા કલાકારો એટલું સુંદર ગાય અને એમ થાય કે, અને હું તો થોડી અંગત વાત પણ કરું કે બોટાદકરને સાંભળો ને આ રેડિયો પાસે આમ માથું મૂકીને આમ કાન મૂકીને સાંભળતો, રેડિયોથી દૂર નહીં જવાનું ને આંખમાંથી આંસુ જતા હોય. એમ થાય કે આ કવિને ક્યારે મળાશે આપણાથી એમ. આ એક સંવેદનશીલ ભાવકનો આ પ્રતિભાવ છે. આવો સરસ કવિ, શું સંગીત એની પાસે હતું. શીર્ષકમાં સૂચવાયા મુજબ જ આમાં રાસની સંખ્યા વધારે છે. એક રાસ જુઓ તમે. સખી આવો વસંત કેરી વાડીએ રે લોલ, મધુ મંડપ નિકુંજ કુંજ માંડીએ રે લોલ. લોલ
સખી આવો વસંત કેરી વાડીએ રે લોલ, મધુ મંડપ નિકુંજ કુંજ માંડીએ રે લોલ, વાલભીની વસંત ને વધાવીએ રે લોલ, મીઠી કોયલ ના કાન ને વધાવીએ રે લોલ, કંઈક અણખીલી પાંખડી ખીલાવીએ રે લોલ. જો આ છે, આ બધું બરાબર છે. ક્યાંક એવી વાત મૂકી દે ને, કંઈક અણખીલી પાંખડી ખીલાવીએ રે લોલ, વિશ્વ પંથે સુગંધ પુષ્પ વેરીએ રે લોલ. આ જે છે વેરી દેવાની વાત. અને છેલ્લે બ્રહ્માંડ વ્યાપી કલ્પનને જાગ્રત કરતા કવિ કહે છે કે અમર ગંગાને આભથી ઉતારીએ રે લોલ, અમર વેલીની છાંય બધે છાઈએ રે લોલ. આનાથી વધારે માંગલ્ય તો તમે કેટલી અપેક્ષા રાખો. ગુજરાતી ગીત કવિતામાં અમર પદને પામેલી રચના છે જનની. એવું કહેવાય છે કે જો બોટાદ કરે આ જનનીની જોડ સખી નહીં જડે, એ એક જ કાવ્ય લખ્યું હોત ને, એક જ, આ બીજું કશું જ ના કર્યું હોત ને, તો પણ એ અમર થયા હોત. અને છે એના પુરાવા 1000 છે, એક નહીં 1000 પુરાવા છે. આ ગીત કોઈ સંવેદનશીલ ભાવક કોરી આંખે ગાઈ કે વાંચી જ ન શકે. આપણે ત્યાં ખુદ શંકરાચાર્ય પણ જેનાથી બાકાત નથી એવા માતૃ મહિમાના અનેક સ્તોત્રો રચાયા છે. અહીં બોટાદ કરે લોકબોલીમાં શંકરાચાર્યની લગોલગ ઉભા રહીને જનની જાયા તરીકે માતૃગાન કર્યું છે. પેઢીઓ વીતી છતાં એની તોલે કોઈ ઉભું રહી શકે એવું બીજું ગીત આપણને મળ્યું નથી. ન મંત્રમ નો યંત્રમ તદપી ચ ન જાને સ્તુતિમહો, ન ચાહવાનમ ધ્યાનમ તદપી ચ ન જાને સ્તુતિ કથા, ન જાને મુદ્રાસ્તે તદપી ચ ન જાને વિલપનમ, પરમ જાને માતસ તદનુસરણમ ક્લેશ હરણમ. આ શંકરાચાર્યએ આપણને કહ્યું છે. માં શું છે? આટલી ભૂમિકા પછી આપણે આ ગીત સંભાળીએ. ગંગાના નીર જેવો અસ્ખલિત ભાવ અને એવો જ ભાષાનો પ્રવાહ એના અર્થઘટનને આસ્વાદન પ્રક્રિયામાં જવાની મંજૂરી આપતો નથી. એ કાવ્ય જેવું છે કે તમારે એની વિવેચના કે આસ્વાદ કરવા જાઓ તો તમે ગોથા ખાઈ જાઓ. એ તમારે ગાવું જ પડે, એ તમારે વાંચવું જ પડે, એને હૃદયમાં ધારવું જ પડે. ભાવ અને ભાષા પાર્વતી પરમેશ્વરની જેમ એકબીજામાં ભળી ગયા છે, ઓગળી ગયા છે. તમને શબ્દ જડ્યો ન જડે, માત્ર ભાવ તમારી સામે તર્યા કરે. અને છતાં પેલું માધુર્ય તો છે જ. અહીંથી બોલાય અને ત્યાં સીધું ભાવક ચિત્તમાં ઝીલાય, પેઢી દર પેઢી ગાય એવું એનું સ્વરૂપ છે. કવિની કલ્પના તો જુઓ, પ્રકૃતિના પરમ તત્વો અને પરમ પાવન માતૃત્વ પ્રત્યેનો ઋણ ભાવ બંને સંગીતાત્મક રીતે ચાલે છે. ખરું તો એમ કહીએ કે આ એક ભાવ યાત્રા છે. એવું આખું ગીત બોલ્યા વિના રહી શકાય નહીં, પરંતુ આપણે કેટલીક મહત્વની કડીઓનું પઠન કરીએ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોયલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે નહેલી લહાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માએ રે. પૃથ્વી ક્યારેક ડગમગી જાય છે, ક્યારેક ભૂકંપ આવે છે, પણ આ તો અચળા અચૂક એક માએ રે, જનનીની જોડ સખી નહીં જડે રે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે. ગંગાથી પણ ઉપર મૂકે છે. જુઓ તમે, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ને ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો કુટુંબ ભાવના અને માનવ સંબંધોની પ્રેમભરી મીઠાશ આ કવિએ જે ઉમળકાથી ગાઈ છે એટલી કદાચ અન્ય કોઈ કવિએ ગાઈ નથી. માતા પછીનું સ્થાન ભાભીનું છે. આપણે ત્યાં ભાભીને માં કહેવામાં આવે છે. કેટલાય કુટુંબોમાં એવું બનતું આવ્યું છે કે નાનકડો દિયર હોય અને ભાભી ઘરમાં આવી હોય, નાનો દેરીડો લાડકો અને કાંઈ લાવ્યો મહેંદીના છોડ, એવું લોકગીત પણ છે. દિયર અને ભોજાઈના નાજુક સંબંધો છે. ભાભી બોલીએ તો મોઢું ભરાઈ જાય એવી આપણી કૌટુંબિક પરંપરા છે. બોટાદ કરે આ ભાવ
ભાભી શીર્ષકથી એક ગીત લખ્યું છે. કહું કે વસંત કુંજ કોકિલા રે લોલ, ઘરમાં ભાભીના એવા ગીત રે, ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ. ભાભીના ભાવ મને ભીંજવે રે. જો આજે વર્ણાનુપ્રાસ છે. કહું કે વસંત કુંજ કોકિલા રે લોલ, ઘરમાં ભાભીના એવા ગીત રે, ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ. વીરા મારાની મધુર મોરલી રે લોલ, નવલા એ રાગ વહે નિત્ય રે, ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ. છોડી પિયરની અને પાલખી રે લોલ, મૂકી માયા ભરી માત રે. પોતાની માને ઘરને મૂકીને આવીશ. મૂકી માયા ભરી માત રે, ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ. સૈયરનો સાથ તેજો સામટો રે લોલ, દાદાનો દૂર કર્યો દેશ રે, ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ. સાધી શકે ન અમર સુંદરી રે લોલ, એવો અબોલ એનો ત્યાગ રે, ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ. છેલ્લે કવિ ભાભી પ્રત્યે હૈયા, આખું ભાભીનું વર્ણન તો સરસ કર્યું છે, પણ છેલ્લે શું કહે છે? બહુ અદભુત પંક્તિઓ છે, અદભુત. હૈયા એ હેત ભર્યા હિંચ જોડે લોલ, પૂરો પ્રભુજી એના કોડ રે, ભાભીના ભાવ મને ભીંજવે. એક નાનકડો દિયર એની ભાભીને પ્રભુની પ્રાર્થના કરે છે કે એના કોડ તું પૂરા કરજે. આનાથી વધારે કઈ પવિત્રતા હોય? એટલે આપણે આધુનિકતાની બધી ઘણી વાતો કરીએ છીએ, એની ના નથી, એ બધું છે, પણ જે મૂળભૂત તત્વ છે ને લાગણીનું, એ જયારે આવે છે ત્યારે તમારી ભાષા જતી રહે છે સાહેબ, અને માત્ર સંવેદન ટકે છે. એટલે કહે છે કે પૂરો પ્રભુજી એના કોડ રે, એવા આશીર્વચન પણ ઉચ્ચારે છે. ખરેખર તો આ જીવનનું સમાજ માંગલ્યનું કાવ્ય છે. આજે જયારે સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે, સગપણો ભૂંસાતા જાય છે, ત્યારે આવા કાવ્યો આપણને અતીતમાં લઈ જાય છે, અને આપણે શું અને કેવું કેવું ગુમાવી દીધું છે એ સૂચવે છે. એટલે જ તો આવી અભિવ્યક્તિ આપણને શાશ્વત લાગે છે. લગ્નોદ્યતા, જે કન્યાનું લગ્ન થવાનું છે, એ લગ્નોદ્યતા કાવ્ય વાંચીએ ત્યારે ઉમાશંકર જોશીનું પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાળા કાવ્ય અચૂક યાદ આવે. આ બે કાવ્યો હું સાથે એટલા માટે મૂકું છું કે ઘણી વખત કવિ પૂર્વસૂરીઓમાંથી પ્રેરણા લેતા હોય છે, પૂર્વસૂરીની નકલ નથી કરતા, પૂર્વસૂરીએ કહ્યું છે તે નથી કહેતા, પણ એ જયારે કાવ્ય વાંચે છે ત્યારે એને પોતાની અંદરનો જે અનુભવ છે એની સાથે સમાંતરે એની સંવેદના જાગે, અને પછી એ તો વ્યક્ત તો પોતાની રીતે જ થાય. આપણે એમ નથી કહેતા કે ઉમાશંકર જોશીએ કઈ બોટાદકરને વાંચીને પછી આ કવિતા લખી છે, એમ નથી. કારણ કે આ તો બહુ મોટો વારસો છે, મોટો પ્રવાહ છે, ક્યાંથી ક્યાં કોણ કોને પ્રેરણા આપે એની કઈ ખબર ના પડે આપણને. પણ પેલા આપણે ઉમાશંકરને યાદ કરીએ. ઉઠી વહેલા પ્રભાતે ઝટ ઘર વખરી ગોઠવે વાળી ઝાડી. જેનું લગ્ન થવાનું છે એ ઉઠી વહેલા પ્રભાતે ઝટ ઘર વખરી ગોઠવે વાળી ઝાડી. ખાટી છાશે ભીંજાવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે. છાસથી કળશિયાને ચળકાવે છે, મઢી દે. મેંડા શિંગાળી ગૌવા દુહી લઈ હળવે કોડથી બહાર કાઢે. મેંડા શિંગાળી, હા, એટલે ઘેટું હોય ને એનો આમ ગોળ જે વળાંક હોય ને શિંગડાનો, એ મેંડા શિંગાળી. મેંડા શિંગાળી ગૌવા દુહી લઈ હળવે કોડથી બહાર કાઢે. ધાવેલા વાછડાને જરીક કૂદી લે ઓસરી આંગણામાં, કૂદવી લે ઓસરી આંગણામાં. ને ડાહી થઈ ઘડીમાં શિર પર મટુકી મૂકીને સહેજ બાકી જાતી વાવે ભરીને ચડતી પગથિયા શી પનિહારી. જો કન્યા પાણી ભરવા ગઈ, ભરીને આવી પણ પનિહારી થઈ ગઈ. શી પનિહારી જાણે આવી છલકાતી હેલે, શિર રવિ ઘડુલી લઈ ઉષા વ્યોમપુત્રી. જો એને ઉમાશંકરને પણ ઉષા વ્યોમપુત્રી કહેવું પડ્યું છે. ઉમાશંકરભાઈની આ કવિતાની વ્યંજના સમજવા માટે પણ બોટાદકરની લગ્નોદ્યતતામાંની અભિધા લક્ષણા સમજવી જોઈએ. બોટાદકર લખે છે કે ગાહર્સ્થ્ય મંદિર તણી કરતી સમીક્ષા, પોતાના ઘરની સમીક્ષા કરે છે. ને દ્વારે એ ઉઘડવા ધરતી પ્રતીક્ષા. સોપાન પંક્તિ ચડવા પદને ઉપાડી, ઉભી રહી વિવિધ ભાવ ભરી કુમારી. આમ સહેજ ઉભી રહી જાય છે, ઘર જુએ છે, કારણ કે છોડવાનું છે. જ્યોતિ અનેક વિધ ભૂષણ ભાવી અંગે, સાડી ભરી વિવિધ મોહક રમ્ય રંગે. સૌભાગ્ય કંકણ તણો રણકાર વાગે, ને ભવ્ય નુપુર તણા ઝણકાર જાગે. ઉડીને આવતો આગે નવો સંસાર દેખી, રમ્યતા જોઈને એની ઝીલવા તલસી રહી. તો આ કન્યાના મનને એક વસ્તુ છે કે બોટાદકરે સ્ત્રીના હૃદયને, સ્ત્રીની લાગણીઓને
એટલું નજીકથી અનુભવ્યું છે અને એટલું નજીકથી એમણે ગાયું છે, આપણને થાય કે જાણે સ્ત્રી મનની વાત આ કવિને કોણ કાનમાં આવીને કહી જતું હશે. એટલે એટલા રૂજુ હતા કે આ બધા જે નાજુક ભાવો છે એને એ બરાબર પામી જતા. બીજું એક કાવ્ય છે માતૃગુંજ, જેમાં પરણીને વિદાય લેતી કન્યાની માતાના હૃદયની દ્વિધા વ્યથા ઠલવાઈ છે. દીકરીને કેવા લાડકોડથી ઉછેરી છે અને હવે એ અજાણી પણ મંગલ દિશામાં જઈ રહી છે ત્યારે એના પ્રત્યેની ચિંતા પણ વ્યક્ત થઈ છે. અદ્ભુત કાવ્ય છે આ. એની અલગથી વિગતે વાત થઈ શકે, પરંતુ અહીં થોડીક પંક્તિથી આપણે સંતોષ માનીએ. અહીં સાથે આપણે એ પણ નોંધીએ કે માનવ સંબંધના જે કોઈ સગપણો છે એ બધા જ સગપણો લગભગ જેને કહેવાય એ મોટા ભાગે એમણે બોટાદ કરી લખ્યા છે. કોઈ સંબંધ એવો નથી કે જે એમની નજર બહાર હોય અથવા એમની સંવેદનાની બહાર હોય. પાછા નીરે ઉછળી રહી રે પેલી વાહીની વાધે, આંસુ ભરી અલબેલડી રે આજ સાસરી સાધે, આજ મરી જતી માવડી રે ને કાળજે કાણા, દૂધ ભર્યું હજી દાંતમાં રે એને આપવા આણા. હજી તો આ છોકરીના દાંતમાં દૂધ ભર્યું છે, એને આણું આપવાનું છે. ડોલીડા ઢોલ ડબુકતો ઘડી રોકજે તારો, ગાવ ઊંડ્યા ઘટમાં પડે રે નથી વેઠવા વારો. દોરી ધીરે તમે ચાલજો રે મારું ફૂલ ના ફરકે, ઉડી જશે પણ એક મારે એનું કાળજું ધડકે. સાસર વાટ શિલા ભરી રે એને છેક અજાણી, એ સાવ અજાણી જગ્યાએ જવાની છે, તું એનું ધ્યાન રાખજે. આજે આખી પ્રકૃતિને એ કહે. શકુંતલા જતી હોય તો જે મંગલ ભાવ કાલિદાસમાં આપણને જોવા મળે, અથવા કવિ દાદ એમ કે કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો, તો આ ભાવ તો આ જ છે ને. ક્યાંય શીળી નથી છાંયડી રે નથી પંથમાં પાણી. આ પંક્તિ જુઓ તમે, એ માને ખબર છે રસ્તામાં ક્યાંય પાણી નથી મળવાનું. અહીં જેનો ઉલ્લેખ થયો તે ઉપરાંત રાજવણ, વરવધુને, ભાઈબીજ, પુત્ર વિરહ અને વૈધવ્ય જેવા કાવ્યો કુટુંબ ભાવના, દાંપત્ય, વિડંબના કે કરુણના ભાવોને ગૂંટે છે. હરિગીત છંદમાં એક વિલક્ષણ કાવ્ય છે વિદ્ધ મૃગ, વિંધાયેલો મૃગ, જેમાં સંગીત પ્રેમી મૃગની વ્યથા અને ઈચ્છા બંને પ્રગટ થયા છે. આ કાવ્યનું છેલ્લું ચતુષ્ક તો બહુ જ જાણીતું છે અને પરીક્ષાઓમાં પણ અનેક વાર પૂછાયું છે. તમે લોકો જે કોઈ પરીક્ષાઓ આપતા હોય એ તમને કદાચ આવે પણ ખરું. સંગીત લુબ્ધક સુખદ તારું આમ ન અટકાવતું, રસમાં મને મરવા દઈ રસિકત્વ પૂર્ણ બતાવતું, આ મોક્ષથી મોંઘું અને સાકર થકી વધતું ગળ્યું, તુજ બાણના સંતાપથી પંચત્વ આ સમયે મળ્યું. વિંધાતો મૃગ પંચત્વને પામે છે, કારણ કે એ તો કુદરતનો ક્રમ છે, જીવનનો ક્રમ છે, એમાં એ કંઈ કરી શકે એમ નથી. પણ જો સ્વીકાર જે છે આખો પંચત્વને પામવાનો એની વાત છે. મુજ માંસને માટે અધીરો એક પણ ન બનીશ તું, સારંગી રંગ ભરી ઘડી કરથી ન દૂર કરીશ તું. આ તું જે સારંગી વગાડે છે ને એ હાથથી જરા દૂર ન કરતો. દૈતાલ સાયક પાતથી કરગાન એ પણ ઈષ્ટ છે, આ પ્રેમ પારાવારમાં નાતા મરણ પણ ઈષ્ટ છે. એટલે મૃત્યુની નજીક મૃત્યુ પામનાર એ જયારે આ પ્રેમ પારાવારનો અનુભવ કરે ત્યારે વિશ્વનું જે આખું એક અખંડિત ઐક્ય વાળું જે રૂપ છે એ પ્રગટ થાય છે. એવું તો નથી જ કે બોટાદ કરે માત્ર સ્ત્રી હૃદયની ભાવનાઓને જ વાચા આપી છે. ખરું તો એમ છે કે એમણે આખો ગૃહ સંસાર ગાયો છે. પુરુષ, ભાઈ, પિતા અને પુત્રના હૃદયને પણ પીછાણ્યું છે. હા, એમનું પુરુષ મન સ્ત્રીના ભાવોને વધારે સારી રીતે વ્યક્ત કરી જાણે છે. સ્ખલન નામનું એક કાવ્ય છે, એમાં ઉર્વેદના કંઈક આવી રીતે પ્રગટ કરે છે. અઈ હૃદય રંજની નવ પ્રભા ભારી ભારતી, અઈ પ્રણય વર્ષિણી રસ તરંગીણી ક્યાં ગઈ, ન દોષ લવ મેં કર્યો નહીં પ્રમાદ ક્યારે થયો, સુરમ્ય તુજ ગીતડું સતત ઝીલતો હું રહ્યો. જીવનની કોઈ પણ ચડઉતરમાં આ કવિ છેવટે તો પ્રણયનો જ મહિમા કરે છે. કહેવું જોઈએ કે સાંસારિક પ્રણયની લગભગ કોઈ છબી એવી નથી જે આ કાવ્યોમાં ન ઝીલાઈ હોય. હજી પણ વધારે ઊંડા જઈ શકાય. આછા મીઠા જળની શેરો પર શેરો ફૂટતી જોવા મળે એવા આ સમૃદ્ધ કવિ છે. પૂરા 100 વર્ષ પછી પણ, 150 થયા આમ તો, પણ આ કવિતાને 100 વર્ષ, કેટલીક કવિતાઓ અજરામરની રીતે ટકી રહી છે. એ જ આ કવિનું શબ્દ સૌંદર્ય, શબ્દ માધુર્ય અને શબ્દ સિદ્ધિ. આપણે એમને ગુજરાતી કવિતાનું એક આહ્લાદક શૃંગ છે એ રીતે ઓળખવા રહ્યા. આ સાથે મારું લેખિત વક્તવ્ય પૂરું થાય છે. ભાઈ મનીષભાઈએ મને બોલાવ્યો અને આટલો અભ્યાસ કરવાની તક આપી, એક કવિની સન્મુખ થવાની તક આપી. અને હું તો લગભગ આ દિવસોમાં બહુ ભાવ મુદ્રામાં જ રહ્યો છું.
કારણ કે એટલા બધા એમના ભાવો એવા છે કે જે તમને એક વખત સવારે એક કવિતા વાંચી હોય ને પછી સાંજ સુધી એનો જ મૂડ રહે, મનમાં એ જ ભાવ ચાલ્યા કરે અને પછી દુનિયાને પણ એ જ આંખે હું જોતો થઈ ગયો. એટલે આ પ્રભાવ છે શબ્દનો, આ પ્રભાવ છે ભાવનો. એટલે એ રીતે મેં જોયું તો મને થયું કે આટલા વર્ષે એટલે 150 વર્ષ આમ જુઓ તો 156 એટલે 150 વર્ષ થયા કવિને. પણ જો આ કવિને આ સૌભાગ્ય છે, કલાકારને આ સૌભાગ્ય છે, બાકી કોઈને આ સૌભાગ્ય નથી. એ હોય નહીં અને છતાં એનું નામ બોલાયા કરે. ગની સાહેબનો શેર છે ને, હોય ના વ્યક્તિને એનું નામ બોલે. જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે. તો આ કવિનું નામ હંમેશા બોલાતું રહેવાનું છે. આપ સૌનો ખૂબ આભાર. તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા અને મને નિરાંતે તમે સાંભળ્યો. આભાર. માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબના વક્તવ્યથી આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી એમનું સન્માન કરીએ. હર્ષદભાઈ, આપનો આભાર, આપનું વંદન. આ કાર્યક્રમ માટે ખાસ કવિ બોટાદકરના પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે એનો વિશેષ આનંદ કરું છું. માનનીય જગદીશભાઈ શાહ કવિ બોટાદકરના પૌત્ર છે ને અહીંયા ઉપસ્થિત છે, તો માનનીય હર્ષદભાઈને વિનંતી કે એમનું સ્વાગત કરે. માન્ય શ્રી હર્ષદભાઈને વિનંતી કે એ પરિવારનું સ્વાગત કરે. આવો પ્રમુખશ્રી. આ પ્રસંગ કવિ બોટાદકરના પરિવારજનો માટેનો છે. અમે તો માત્ર આયોજન માટે નિમિત્ત બન્યા છે. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપવા વિનંતી.